વિસાવદરમાં નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી। વિસાવદર શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી। નગરપાલિકા કમિશન દ્વારા જાહેર રોડ ઉપર રખડતા ઢોરને પકડી પાડવાની સૂચના મુજબ વિસાવદર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ચાલુ કરેલ છે, જેમાં છેલ્લા 8 દિવસમાં 50થી વધારે ઢોર પકડીને વિસાવદર ગૌશાળા ખાતે મોકલી આપેલ હતી। ત્યારે વિસાવદર ચીફ ઓફિસર કરમટા દ્વારા વિસાવદરના ઢોર માલિકોને અપીલ કરેલ છે કે પોતાની માલિકીના ઢોર પોતાની જગ્યા ઉપર બાંધી રાખવાની અપીલ કરેલ હતી। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા, વિસાવદર। હું ચીફ ઓફિસર નગરપાલિકા વિસાવદર આર.એન. કરમટા આજથી જાહેર જનતાને જણાવું છું કે વિસાવદર શહેરમાં નામદાર હાઈકોર્ટ તથા કમિશનર સાહેબ તથા કલેક્ટર સાહેબના આદેશ તથા સૂચનાઓ અન્વયે વિસાવદર શહેરમાં છેલ્લા 8 દિવસથી રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ દરમિયાન વિસાવદર શહેરમાંથી 50થી વધુ રખડતા પશુઓને પકડી ગૌશાળાઓમાં મૂકવામાં આવેલ છે। તેમજ આજથી વિસાવદર શહેરની તમામ જનતાને જાણ કરવામાં છે કે તેઓના માલિકીના પશુઓ રખડવાને બદલે પોતાની માલિકીની જગ્યામાં બાંધે તેવી ખાસ અપીલ છે। બરાબર, આપણે કેટલા દિવસથી આ ઝુંબેશ ચાલુ છે? છેલ્લા 8 દિવસથી, બિલકુલ છેલ્લા 8 દિવસથી। કેટલા પશુ પકડ્યા છે આપણે? અત્યાર સુધીમાં 50થી વધુ પશુ પકડવામાં આવેલ છે। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે।